થરામાં એક જ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ। થરાના દિયોદર નાળામાં શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતા દેવી પૂજક સમાજના લોકો વચ્ચે મારામારીનું ધીંગાણું ખેલાયું। અંદાજે 30થી વધુ લોકોના ટોળા વચ્ચે આમને સામને મારામારીના દ્રશ્યો સર્જાયા, જેના કારણે લોકોમાં થોડીક વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો। એક જ સમાજના બે જૂથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ધોકા, લાકડી, ટોમી જેવા હથિયારો દ્વારા છૂટા હાથે આમને સામને મારામારી થવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં થયા વાયરલ। જોકે આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમને સારવાર અર્થે થરાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવના પગલે હાલમાં થરા પોલીસે તપાસ હાથ ધરી છે।